નમસ્કાર મિત્રો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાવાની છે. જી હા મિત્રો, તો મેચની ટિકિટ મળી રહી નથી ત્યારે સ્ટેડિયમ ગેટ નંબર 1ની સામે કીર્તિધામ વસાવતો ટિકિટ મામલે મારામારી થઈ હતી. જી હા મિત્રો, તો બીજી તરફ મુંબઈથી એક કપલ ખાસ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ આવ્યું છે. જી હા મિત્રો, તો પરંતુ તેઓની પાસે ટિકિટ નથી. તેઓ સ્ટેડિયમની બહાર 2 ટિકિટ જોઈએ છે. જી હા મિત્રો, તો તેઓ પોસ્ટ સાથે ઊભા રહેલા જોવા મળ્યા હતા. જી હા મિત્રો, તો એક વ્યક્તિ બ્લેકમાં ટિકિટ વેચતો હોવાનું શંકાને પગલે તેને પકડવામાં આવ્યો હતો. જી હા મિત્રો, તો બેગ મૂકવામાં આવી હતી. તેમાંથી ટિકિટ લઈને વેચાણ કરતો હોવાની આશંકાને પગલે તેને પકડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી તે ભાગી રહ્યો હતો. જી હા મિત્રો, તો ટિકિટ મામલે સ્ટેડિયમની બહાર મારામારીના દૃશ્યો દર્શાયા હતા. લોકો ભેગા થઈને ગયા હતા. જી હા મિત્રો, તો બીજી તરફ સ્ટેડિયમની બહાર ટિકિટની ખૂબ જ માંગ થઈ રહી છે. બ્લેકમાં પણ ટિકિટ વેચનારા અનેક લોકો સ્ટેડિયમની બહાર ફરી રહ્યા છે. લોકો જેટલી કિંમત માંગે તેટલી કિંમતે ટિકિટ ખરીદવા તૈયાર છે. જી હા મિત્રો, તો મુંબઈથી એક કપલ ખાસ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ આવ્યું છે. જી હા મિત્રો, તો પરંતુ તેઓની પાસે ટિકિટ નથી. તેઓ ટિકિટ મળે તે માટે પોસ્ટ લઈને ઊભા રહ્યા છે. તો મિત્રો, આજ માટે આટલું ને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.